છે આજે જ્વેલરીમાં નવું જૂની, કારણ કે એક તરફ સોનાના વધ્યા છે ભાવ, તો બીજી તરફ ક્રેઝ પણ વધ્યો છે. આજે ચોક્કસ ઓર્નામેન્ટ્સ માટે નવા નવા અવનવા શોરૂમો પણ ખુલતા હોય છે અને એ લોકો ગ્રાહકને ખુશ કરવા માટે, કારણ કે એક સોનું એ માત્ર રોકાણ નહીં પરંતુ એક રૂપ સજ્જાનું સાધન પણ છે. ત્યારે શું છે નવા જૂની તે જાણવા માટે અમે આવ્યા છે નવસારીમાં નવા ખોલેલા લોટસ જ્વેલર્સમાં. ચોક્કસ લોટસની આપ જોઈ રહ્યા છો તે રીતે અત્યાધુનિક શોરૂમ અહીંયા બન્યો છે અને ખાસ કરીને પ્રભાકુંજ હાઇટ્સ કે જે સાંઢકુવા રોડ પર આવ્યો છે ત્યાં આ શોરૂમ અત્યારે જ આકાર પામ્યો છે અને એકદમ નવી છે. એટલે ચોક્કસ એમાં ડિઝાઇનો પણ નવી હશે, સ્ટોક પણ નવો હશે. શું છે નવા જૂની ખાસ અને આ વખતે દિવાળી અને લોકો માટે શું નવું લઈને આવ્યા છે તે જાણવાની કોશિશ કરીશું. શું નવું છે આ વખતે? ઇટાલિયન જ્વેલરી છે, લાઇટ વેટ નેકલેસીસ, ગિફ્ટિંગથી માંડીને બ્રાઇડલ વેર સુધી તમને બધું જ અહીંયા જોવા મળી જશે. અને સ્પેશિયાલિટી એ છે કે મોટા મોટા નેકલેસીસ પણ લાઇટ વેટમાં મળે છે. બીકોઝ અત્યારના જે રીતે ગોલ્ડનો ભાવ વધેલો છે તો બધાને એવું જ જોઈએ છે કે પહેરવા મોટું જ હોય છે પણ નાનું વેટ ઓછું હોય, તો એ અમારી સ્પેશિયાલિટી છે અને દેટ ઇઝ વોટ વી હેવ બ્રોટ ઓવર હિયર. જુઓ આપ, કારણ કે આજે દેખાડાનો જમાનો છે પણ દેખાડાની સાથે સાથે ગજવું પણ આપણને પોસાવવું જોઈએ. તો ચોક્કસ અહીંયા સારા દેખાઈએ એવું લાગે કે બહુ હેવી જ્વેલરી પહેરી છે, પરંતુ ગજવું એટલે કે પોકેટમાં ઓછા સોનાના પૈસા જાય તે માટે લોટસ અવનવી વેરાયટીઓ લઈને આવ્યું છે. તો લોટસમાં પણ આપ આવી આ તહેવારની ખરીદી કરી શકો છો. સુકનનું સુકન થાય, એક રોકાણ થાય અને પાછા ઓછા વેઇટમાં વધુ બ્રોડ દાગીના દેખાય એટલે તમારો પડી જાય વટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો નવસારીના શાંતાદેવી રોડ પર સ્થિર થઈને આખા શહેરમાં પ્રભુત્વ જમાવતું એવું રાજ જ્વેલર્સ પણ આ દિવાળીના તહેવારો માટે બન્યું છે સજ્જ. આમ તો કહેવાય છે કે રાજ જ્વેલર્સ એક અનોખી ભાત માટે જાણીતું હોય છે. એમનું બે વસ્તુ મહત્વનું હોય છે, એક તો લોકોનો વિશ્વાસ અને સાથે સાથે ભાવ. પણ આ દિવાળીમાં શું નવું લઈને આવ્યા છે જાણવાની કોશિશ કરીશું. દિવાળી તહેવાર આવે એટલે નવું નવું લાવવાની વાત હોય, તો શું નવું લાવે છે આ વખતે? આ વખતે એન્ટિક દાગીના નવા આવ્યા છે, પછી સિલ્વરમાં પણ અમે એન્ટિક વસ્તુઓ લાવ્યા છે. પછી આ ટાઈપની ઇમ્પોર્ટેડ જ્વેલરીઝ છે અમારી પાસે કે અત્યારે બહુ એટલે બહુ વધારે આમ ચાલતી છે. યુનિક વસ્તુ હોય અમારી પાસે બધી. આપ જોઈ રહ્યા છો તે રીતે માત્ર દાગીના નહીં પણ દાગીનામાં પણ તમારા ફેશનને અનુરૂપ આવે, તમારા રૂપને નિખારે. કારણ કે જનરલી સોનાની ચેન ગળામાં પહેરી હોય એના કરતા કંઈક એન્ટિક પહેર્યું હોય તો લોકો પૂછે અને પડી જાય તમારો વટ. એ માટે રાજ જ્વેલર્સે કર્યો છે એક અલગ પ્રકારનો પ્રયાસ અને એટલે જ રાજ જ્વેલર્સને ઊંધું કરીએ આપણે તો તમે કરી શકશો લોકો પર જરાય પણ ચિંતા વગરનું રાજ. એટલે જ છે આ રાજ જ્વેલર્સ. રાજ જ્વેલર્સમાં ખરીદી કરવાનો બીજો ફાયદો એ છે કારણ કે સોનામાં સોના કરતા ગડામણ મોંઘી હોય છે, પરંતુ આ એમનું મેન્યુફેક્ચર પોતાનું હોવાથી એક તો સારા એન્ટિક દાગીના બનાવતા હોય છે અને ગડામણમાં પણ બીજાને નહીં આપવાની હોય કારણ કે પોતાની યુનિટ છે એટલે એમાં પણ રાહત આપી શકે એમ છે. તો એક ફાયદો વધુ રાજ જ્વેલર્સમાં ખરીદી કરવાનો છે. તો રાજ જ્વેલર્સ પણ તમારા માટે બન્યું છે. આ ધનતેરસ અને દિવાળીની શુભકામના પણ તમને પાઠવે છે. ચોક્કસ સોનામાં ખરીદી કરી એટલે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો આ જ્વેલર્સમાં આવીને પણ આપ ખરીદી કરી શકો છો અને સાથે સાથે તમારા ધનને તમે તમારા ધનવાન હોવાની સાબિતી આપી શકો એવા સુંદર દાગીના પહેરીને ચોક્કસ તમારા રૂપને પણ નિખારી શકો છો. તો રાજ જ્વેલર્સ પણ તમારા માટે સજ્જ બન્યું છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો હું નવસારીમાં ખાસ કરીને અત્યારે જ નવું દુકાન શરૂ થયું છે અને લોકોનો વિશ્વાસ જીત્યો છે એટલે ઋષભ જ્વેલર્સનો લઈને આવ્યો છું. ઋષભ જ્વેલર્સ એટલે નવસારી હાઈસ્કૂલથી આપણે સેન્ટ્રલ બેંક જઈએ ત્યાં ગલીમાં આ શોરૂમ આવ્યો છે. દરેક વેપારી ચોક્કસ એના ગ્રાહકોને આકર્ષવા માટે કંઈક ના કંઈક નવું નવું લાવતા હોય છે. તો શું લાવ્યા છે ઋષભ જ્વેલર્સ વાળા એ પણ જોઈ લઈએ. શું વિશેષતા છે આ વખતે દિવાળીમાં ગ્રાહકો તમારે ત્યાં ખરીદી કરવા આવે ત્યાં? આ વખતે તમે જોશો કે સોનાના ભાવ બહુ વધી ગયા છે
ચાંદીના પણ ભાવ બહુ વધી ગયા છે, એટલે અમે ગ્રાહકો માટે લાઇટ વેટની જ્વેલરી જે છે 22 કેરેટમાં 916 હોલમાર્કવાળું અને 18 કેરેટ રોઝ ગોલ્ડ હોલમાર્કવાળું, એ બંનેમાં આપણા પાસે લાઇટ વેટની જે જ્વેલરી છે તે બહુ બધી વેરાયટી આપણા પાસે અમે લાવ્યા છે ગ્રાહકો માટે કે એમના બજેટમાં આવી જાય. અને 925 સિલ્વરમાં જે હમણાં બહુ ટ્રેન્ડિંગ છે એ વસ્તુ પણ અમે ફૂલ સ્ટોકમાં અમારા પાસે મળી જશે, જે તમારે 500 રૂપિયાથી ચાલુ થઈને 5-10 હજાર સુધીમાં 925 સિલ્વર જ્વેલરી, પછી ચાંદીના પ્યોર સિલ્વરના વાસણો, દીવા, સિક્કા બધું જ મળી જશે આપણા પાસે. તો ચોક્કસ જુઓ, આજે દિવાળીમાં કોઈને મીઠાઈઓ પણ એટલી મોંઘી થઈ ગઈ છે કે મીઠાઈઓ આપીએ અને આ મીઠાઈઓ પણ કેવી હશે કેવી નહીં ખ્યાલ ના હોય, પરંતુ ગિફ્ટ તરીકે તમે 500 રૂપિયાથી લઈને 1000-2000 રૂપિયાનું ચાંદીનું અથવા તો અન્ય કોઈ એવું ગિફ્ટ આપો, જેને કારણે જેનું તમે ગિફ્ટ આપશો તેનો તહેવાર પણ સુધરશે અને એક પ્રકારે એમનું ઇન્વેસ્ટમેન્ટ પણ થશે. તો આ વૃષભ જ્વેલર્સ અવનવી વેરાયટીઓ સાથે આ દિવાળીમાં બન્યું છે સજ્જ. ધનતેરસથી લઈને દિવાળીના નવા વર્ષ સુધી અને ભાઈબીજ જેટલા તહેવારોમાં તમારે આપવાના હોય ગિફ્ટ, અને ત્યારબાદ પણ જ્યારે કોઈને ગિફ્ટ આપવું હોય તો વૃષભ જ્વેલર્સ અવનવી વેરાયટીઓ સાથે સતત સજ્જ હોય છે. તો ચોક્કસ વૃષભ જ્વેલર્સમાં પણ આ દિવાળીની ખરીદી કરીએ. વૃષભ જ્વેલર્સથી પણ નવસારીની તમામ પ્રજાને દીપોત્સવીની શુભકામના પાઠવવામાં આવે છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. દિવાળીના તહેવારોની આજથી શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ચોક્કસ લોકો ખરીદી કરવા માટે પણ આતુર બન્યા હોય છે, અને ખાસ કરીને અત્યારે સોના ચાંદીના જ્વેલર્સની દુકાનોમાં ભીડ જોવા મળી છે, એટલા માટે કે એક તરફ સોનાનો ભાવ પણ વધ્યો છે અને બીજી તરફ લોકોને નવું કંઈ ખરીદવું પણ હોય છે. ત્યારે જાણવાની કોશિશ કરીશું સાઈના જ્વેલર્સમાં કે શું વિશેષ છે આ વખતે. એક તરફ સોનાનો ભાવ વધ્યો છે, ત્યારે શું નવું લઈને આવ્યા છે કે ગ્રાહકો આવે તમારે ત્યાં? નવી ઘણી વેરાયટી લાવ્યા છે, જે વજન ઓછું ને લોકોના બજેટમાં આવી જાય. ભાવ વધારાના હિસાબે બી કસ્ટમર આવે છે, કારણ કે હજી લોકોને એવું જ છે કે ભાવ હજી વધશે. સોનાનો ભાવ જે અત્યારે 1,16,000 છે તે 1,20,000, 1,25,000, 1.5 લાખ સુધી બી પહોંચી શકે એવી ગણતરી છે. ચોક્કસ જુઓ, સોનામાં રોકાણ એટલે સેફ રોકાણ, અને કહેવાય છે કે ડોલરના ભાવ વધઘટ થાય, પાઉન્ડના ભાવ વધઘટ થાય, અને ડોલર લેવો હોય તો માની લો કે તમારે ડોલરના જે દેશોમાં ચાલતો હોય ત્યાં જઈ શકાય, રૂપિયો હોય તો રૂપિયાવાળા દેશમાં જવું પડે, પણ સોનું હોય તો આખા વર્લ્ડમાં સોનું ચલન છે. ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે મહિલાઓ અને અન્ય લોકો પણ સોનાની ખરીદી કરી રહ્યા છે. દિવાળીના તહેવારમાં જો આ લોકો બધાએ ખરીદી કરી લીધી, તમે રહી ગયા, પાછા ધનતેરસે રાહ જોવા બેસશો ત્યાં સુધીમાં તો ભીડ લાગી જશે અને સારી સારી ડિઝાઇન લોકો લઈ જશે. તો સાઈના જ્વેલર્સ તમારા માટે લઈને આવ્યું છે અવનવી વેરાયટીઓ આ તહેવાર માટે. તો ચોક્કસ કરીએ ખરીદી અને રહીએ સેફ, કારણ કે સોનામાં રોકાણ એ સેફ રોકાણ ગણાય છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સોના ચાંદીનો વેપારી જ્યારે વેપાર કરતો હોય ત્યારે એની સાથે એક જરૂરી હોય છે વિશ્વસનીયતા, અને એ વિશ્વસનીયતાનું નામ ધરાવતું એક નામ એટલે ઠાકરસિંહ બી સોની, ઠાકરસિંહભાઈ બી સોની. કારણ કે 75 વર્ષથી એમને એક પેઢી, 2 પેઢી ને 3 પેઢી સુધી એમને લોકોનો જીત્યો છે વિશ્વાસ, અને વિશ્વાસની સાથે જ આજે તહેવારોને લઈને અવનવી વેરાયટીઓ લઈને આવ્યા છે. નવસારીનો સૌથી વિશાળ શોરૂમ પૈકીનો એક શોરૂમ કે જે મોટા બજાર જેવી વચ્ચે પણ 3 માળનો શોરૂમ લઈને અવનવી વેરાયટીઓ. તમને થશે 3 માળનો શોરૂમ એટલે શું? કારણ કે જનરલી આજકાલ આપણે બધા જ એક વસ્તુ પરથી બીજી વસ્તુ, અને આપણને ચોઈસ અલગ અલગ જોઈતી હોય છે. ઓનલાઈનમાં ખાલી એક મેસેજ માટે પણ આપણે 10 જગ્યાએ ચેક કરતા હોય કે કયો સારો મેસેજ લાગે, ત્યારે જ્યારે સોનું ખરીદવું હોય તો કઈ ડિઝાઇન સારી લાગે, કઈ ડિઝાઇન મને સૂટ થશે, એ ફોટામાં જોવા કરતા રૂબરૂ જોવા માટે 3 માળના શોરૂમમાં આ બધા જ આપ જોઈ રહ્યા છો. માત્ર શોરૂમ નહીં પણ શોરૂમમાં દરેક જગ્યાએ આ વસ્તુઓ છે. ખાસ કરીને અત્યારે સોનાનો ભાવ વધ્યો છે, ત્યારે કસ્ટમાઇઝ સોનું બનાવવા માટે, અને ખાસ કરીને તમારા મનગમતી વસ્તુ બનાવવા માટે, અને એ પણ વજનમાં ઓછી હોય અને વિશ્વસનીયતા. કારણ કે 75 વર્ષનો વિશ્વાસ જીતીને આજે આ જ્વેલર્સે એક નામના કરી છે, તમારા દિલમાં રાજ કર્યું છે. ત્યારે તમે પણ સોનું ખરીદીને ચોક્કસ તમારા પરિવારમાં અને તમારા સારા લુક સાથે એક સારું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પધારો આ ઠાકરસિંહ જ્વેલર્સ. ચોક્કસ આ સોની જે છે
એ માત્ર સોની નહીં પરંતુ એક વિશ્વાસનું પ્રતીક છે. તો ચોક્કસ અહીંયા ખરીદીએ વિશ્વાસ, અહીંયા ખરીદીએ ભરોસો, અને એ પણ સાથે સાથે ચહેરા પર હાસ્ય સાથે. સોનામાં રોકાણની વાત આવે ત્યારે અલગ અલગ પ્રકારે દરેક જ્વેલર્સની એક અલગ ખાસિયત હોય છે. જેમ હસ્તરેખાઓ સરખી નથી હોતી, તેમ દરેક સોનીની ગડામણ અને સોની કામ કરનારાઓના હાથની કંઈક અલગ અલગ આવડત હોય છે. ત્યારે કંઈક નવું દર વખતે લોકો લાવતા હોય છે. આ વખતે નવસારીમાં બાલુભાઈ ચોકસી પણ આ તમારા માટે સજ્જ બન્યા છે. શું નવું લઈને આવ્યા છે ચોક્કસ જાણવાની કોશિશ કરીશું. શું નવું લઈને આવ્યા છો આ તહેવારોમાં? આપ સૌ જાણો છો એ પ્રમાણે દાગીના 22 કેરેટના બને છે 916 ના. તો 916 ની વિશાળ શ્રેણી આપણે ત્યાં તો મળે જ છે. તે ઉપરાંત આ વખતે ભાવ જે સ્કાય રોકેટ થી ઉપર ગયો છે તેને ધ્યાનમાં રાખીને લાઇટ વેટ જ્વેલરી અને પર્ટિક્યુલરલી 18 કેરેટમાં પણ અમે લાઇટ વેટ જ્વેલરીનું ઘણો સ્ટોક રાખ્યો છે કે જેથી બધાને જ આપણે સર્વ કરી શકીએ. જેને 22 કેરેટ લેવું છે, 916 લેવું છે, હેવી લેવું છે, લાઇટ લેવું છે, બધી જ વસ્તુ આપણે ત્યાં ઉપલબ્ધ છે. ચોક્કસ. તો અવનવી વેરાયટીઓ અને અવનવા લુક સાથે જુઓ, આ લોકો તો ખરીદી કરવા માંડ્યા. તમે રાહ જુઓ છો મુહૂર્તની, પણ મુહૂર્તની રાહ ના જુઓ, કારણ કે આવતીકાલથી ધનતેરસ છે ને સોનામાં રોકાણ માટે મુહૂર્ત ક્યાં જવું? એવું કહેવાય કે લક્ષ્મી ચાંદલો કરવા આવ્યો હોય તો ત્યાં કપાળ ક્યાં ધોવા જવું, એવી વાત છે. અત્યારે સોનાના ભાવ વધી રહ્યા છે. અને હા, ચોક્કસ મેં ચહેરાની વાત કરીએ તો ચહેરામાં મેકઅપમાં આપણે હજારો રૂપિયા ખર્ચવા કરતા સોનામાં રોકાણ કરીએ તો એ દેખાશે. મેકઅપ તમને એક દિવસ સારો લાગશે, જ્યારે સોનાના દાગીના પહેરશો તો 12 માસ તમે સુંદર દેખાશો. તો ચોક્કસ સોનામાં રોકાણ કરવું હિતાવહ છે. આ તહેવારોમાં ચોક્કસ કરીએ રોકાણ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. દિવસે દિવસે સોના ચાંદીના ભાવ વધે છે, ત્યારે આપણને એમ થાય કે આટલું મોંઘું સોનું ક્યાંથી ખરીદીશું? આપણી પાસે તો પૈસા નથી, આટલું મોટું બજેટ ક્યાંથી લાવવું? તો સોનીઓ એના લઈને આવ્યા હોય છે વિકલ્પો, કારણ કે ચોક્કસ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવું એ સોનીઓની ફરજ છે. કારણ કે મારો એમનો ગ્રાહક અથવા તો એમનો નાગરિક રોકાણ વગર થઈ રહી જાય અને બીજા ક્યાંક પૈસા ખર્ચી નાખે ને પછી પાછળથી પસ્તાય, એના કરતા અવનવી આઈડિયા અથવા તો અવનવી ડિઝાઇનો સાથે એ લોકો તમે સોનામાં ઇન્વેસ્ટ કરો અને તમે બચત કરો એ માટે પ્રયાસ કરતા હોય છે. તો આપ જુઓ છો તે રીતે નવસારીમાં અલગ અલગ જ્વેલર્સો સાથે સૂર્યકાંત જ્વેલર્સ પણ કંઈક વિશેષ લઈને આવ્યું છે. આ જુઓ છો તે રીતે અલગ અલગ દાગીનાઓ કે જે દાગીનાઓને દેખાય છે તમને હેવી, પરંતુ એનું વજન ઓછું કરી તેવું તમને લુક આપવા છે, સાથે ડોલર છે. શું છે નવું આ વખતે એ જાણવાની કોશિશ કરીશું. અત્યારે હવે ભાવ એટલો બધો વધી ગયેલો છે એટલે પ્રોપર અમે લોકો લાઇટ વેટ ની રેન્જ તૈયાર કરી છે. સમજો આ મોટો સેટ જેવો છે 2.5 તોલામાં તમારે રેડી થઈ જાય. આ ટાઈપની બુટ્ટી ને એવું બધું છે, બધું 1 ગ્રામની અંદર 18 કેરેટમાં. કેમ કે ભાવ વધે તેમ તેમ કેરેટ થોડું ઓછું લો તો તમને રિઝનેબલ પડે એમ. એટલે 18 કેરેટનું ચાલુ થઈ ગયું છે. ને આ રીતે આ બધી લાઇટ વેટની જ્વેલરી એન્ટિક લુકમાં પણ. તો જુઓ, એન્ટિક લુકમાં લાઇટ વેટની જ્વેલરી એટલે તમે પહેરી હોય તો લાગે ધનવાન અને પાછું રોકાણ ઓછું, અને આ સોનું પણ પાછું તમારી કિંમત, હા તમને એમ થશે કે આ સોનું 18 ગ્રામનું હોય તો ચોક્કસ એમાં એ વખતે જ્યારે તમે વેચવા જાઓ ત્યારે એને એટલા પૂરેપૂરા પૈસા મળતા હોય છે. તો આ છે આ સૂર્યકાંત જ્વેલર્સની અલગ અલગ રેન્જમાં એ લોકો લઈને આવ્યા છે તમારા માટે, કારણ કે તમારો તહેવાર ફીકો ન પડવો જોઈએ, સાથે સાથે તમારા ગજવાને પોસાય તે માટે પણ અવનવી વેરાયટીઓ લઈને આવ્યા છે. તો ચોક્કસ આ દિવાળી
ઉજવીએ જ્વેલર્સોની સાથે ખરીદી કરીને, કારણ કે ફટાકડા મોંઘા ફોડીશું તો એ તો ઉડી જશે, પણ સોનામાં રોકાણ કરીશું તો એ ગજવામાં રહેશે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સોનાની જ્યારે ખરીદીની વાત આવે ત્યારે બે વસ્તુનું માપ લેવામાં આવતું હોય છે, કારણ કે સોનું જ્યારે ખરીદતા હોય એટલે એક તો સોનું સાચું હોય, એટલે કે સોનામાં કઈ મિક્સ ના કર્યું હોય તે, અને એ માટે જવું પડે છે વિશ્વસનીય સોની પાસે, અને એ વિશ્વસનીયતાનું એક પ્રતીક એટલે નવસારીમાં આવેલું શિવશક્તિ જ્વેલર્સ. ચોક્કસ એ નવસારીનું એક અલગ પ્રકારની એમની પોતાની ઓળખ છે. વર્ષોથી આ વ્યવસાય સાથે સક્રિય અને ગ્રાહકોને સંતુષ્ટિ આપી છે. ત્યારે આ વખતે તહેવારમાં ચોક્કસ સોનું ખરીદવા નીકળો તો આ શિવશક્તિમાં જવાનું ચૂકાય ના. અને કેમ શિવશક્તિમાં જવું, કેમ તમારે ત્યાં જ લોકો ખરીદવા આવે? અમારી એક તો ઈમાનદારી, ગ્રાહકને આપણે જેવો ભાવ લગાડીએ છીએ એ પ્રમાણે ઈમાનદારીથી વસ્તુ આપણે આપીએ છીએ ને. એવું નહીં કે 22 કેરેટ કહીએ અને 19 કેરેટ કે 20 કેરેટ નીકળે. બીજું, અમે અહીંયા નવસારીમાં લાજપોરથી આવ્યા છીએ 1970માં. અમારે 55 વર્ષ થયા, અને અમારી કંસારાના નાકા પર એક નાની દુકાન છે. એ દુકાન પરથી ત્યાંથી અમે 1.5 વર્ષથી અહીંયા આવ્યા છીએ. એટલે ઈમાનદારીથી ચાલવાથી ઉપરવાળાએ પણ અમને સાથ આપ્યો છે, અને માતા પિતાના આશીર્વાદ અને ગ્રાહકોનો અમને પૂરેપૂરો સહયોગ મળ્યો છે. એટલે આપણે આગળ સુધી આટલા આવ્યા છીએ. ચોક્કસ 5 દાયકા, કારણ કે 55 વર્ષ એટલે મારી ઉંમર કરતા પણ વધારે વર્ષોથી એ લોકો આ વ્યવસાય થકી એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢીને પણ સોનાથી સમૃદ્ધ કર્યા છે. ત્યારે આ તહેવારમાં શું નવું લઈને આવ્યો છે? શું છે સ્કીમ? કેમ અમે તમારે ત્યાં જ ખરીદવા આવીએ? આ વખતે જે અમારા ત્યાં ઓફર છે તે એકદમ યુનિક છે. સોનાની ખરીદી કરશો તમે તેમાં 20% સુધી મજૂરીમાં ઓફ મળશે, અને જેટલા ગ્રામ સોનું ખરીદશો એટલા ગ્રામ ચાંદી સાથે ફ્રીમાં છે. અને ચાંદીની કોઈ પણ પ્રકારની ખરીદી કરો તો તેની અંદર તમને એશ્યોર ગિફ્ટ તો મળશે જ. તો આ એક નવી ઓફર અમે લઈને આવ્યા છે જે એકદમ યુનિક છે. આટલા ચાંદીના ભાવ વધારે હોવા છતાં પણ અમે ચાંદી તેમાં સાથે ફ્રીમાં આપશું. તો જુઓ ભાઈ, એવું કહેવાય ને કે આપણે કઈ ખુશી મળતી અથવા કઈ ફાયદો મળતો તો કહેવાય કે ભાઈ આને તો ચાંદી જ ચાંદી છે, પણ અહીંયા તો ખરીદીમાં ચાંદી ચાંદી છે. એટલે ભાઈ ચાંદીની ખરીદી કરો તો એ ચાંદી, સોનાની ખરીદી કરો તો એ ચાંદી. અને જુઓ પાછું ગડામણમાં રાહત. કહેવાય છે, મેં અગાઉ પણ કીધું તેમ, કે સોનામાં ઘાટ કરતા ગડામણ મોંઘું હોય, પણ અહીંયા તો ગડામણમાં પણ રાહત, અને પાછું ચાંદી ખરીદીએ તો શ્યોર ગિફ્ટ. હા ભાઈ, મેં ખરીદી નથી કરી પણ ગિફ્ટ લઈ જવા, પણ તમારે આવવું પડશે ગિફ્ટ લેવા માટે, ખરીદી કરવા. ક્યાં? શિવશક્તિ જ્વેલર્સ, મોટા બજાર, નવસારી. આજકાલ મોંઘવારી એ રીતે વધી છે કે દરેક જગ્યાએ મોંઘવારી આપણને નડે છે. ત્યારે મહિલાઓ ખાસ કરીને નાની નાની બચત કરતી હોય છે ને બચતનું રોકાણ ક્યાં કરવું તે માટેના વિકલ્પો શોધતી હોય છે. ત્યારે એક વિકલ્પ સોનું હતું, પણ સોનું પણ આ વખતે મોંઘું લાગવા માંડ્યું હોવાથી કેટલાક લોકો મૂંઝવાય છે કે સોનામાં ખરીદી કરવી કે કેમ. ત્યારે શહેરના સોનીઓ ચોક્કસ વિચારે છે કે આ મોંઘવારીમાં મારા ગ્રાહકોને કેવી રીતે ખુશ રાખવા, અને એ માટે અવનવી વેરાયટીઓ લઈને આવ્યા છે કે જેને કારણે ગ્રાહકને ખરીદીમાં મોંઘું ન લાગે, અને સાથે સાથે એના ચહેરા પર આવે હાસ્ય. તો નંદલાલ માનેકલાલ પારેખ મોટા બજાર પર આપણા માટે એક વિશેષ સ્કીમ લઈને આવ્યું છે. એક તો અવનવા દાગીનાઓની રેન્જ છે કે જે રેન્જ તમને ચોક્કસ આકર્ષી શકે. સોનામાં રોકાણ એ એવું રોકાણ છે કે એ સેફ રોકાણ ગણાય છે, અને સાથે સાથે આવક પણ આપી જાય છે, કારણ કે ખરીદી કરતા એનું વેચાણ કરવા જઈએ ત્યારે ભાવ વધારે આવે છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને કોઈ દિવસ એ સોનું વેચવું ના પડે એવી. પણ આ વખતે શું લઈને આવ્યા છે આ સોની નવી સ્કીમ, એ જાણવાની કોશિશ કરી. શું છે આ વખતે નવું ગ્રાહક માટે? ગ્રાહક માટે અત્યારે અમે સ્કીમ એ લાવ્યા છે, બીકોઝ સોનું જે મોંઘું થઈ ગયું છે
એટલે ગ્રાહકોની પહોંચની બહાર છે. તો એમાં આપણે રાહત કરી શકીએ તેને માટે અમે લેબર ચાર્જીસ પર 20% જેન્યુઅન ઓફ આપીએ છીએ તથા લોકો શુભ મુહૂર્તમાં ખરીદી કરતા હોય તો 1.5 લાખની ઉપરની ખરીદી કરીએ તો એમને અમે અમારા તરફથી એક ગોલ્ડ કોઈન શુકનવંતો ફ્રીમાં ગિફ્ટ આપીએ છીએ અને 50,000ની ઉપરની નાની પણ કોઈ ખરીદી કરતી હોય તો તેને માટે પણ એક સરપ્રાઈઝ ગિફ્ટ અમે રાખી છે. તો ચોક્કસ ભાઈ, અહીંયા તો સોનું કરવા સાથે સોના કરતા એની ગિફ્ટ મહત્વની હોય છે, કારણ કે આપણે તો ગુજરાતીઓ, આપણે તો ફાફડા સાથે ચટણી પણ મફત માંગતા હોઈએ. તો સોનામાં તો એવું કહેવાય કે સોનામાં બહુ ગિફ્ટો આપતા હતા. તો એક પોકેટ આપણે માંગીએ કે એક પેકેટ આપી દો અને એક પોકેટ આપણને આપવામાં આવતું હતું. પણ અહીંયા તો તમને ચોક્કસ શ્યોર ગિફ્ટ આપવામાં આવે છે ને એ ગિફ્ટ છે એક અલગ સ્વરૂપે. તો ચોક્કસ સોનાનું ગિફ્ટ સોના સ્વરૂપે મળે છે, સોનાની લગડી મળે છે. તો પછી આ લગડી લેવાય જ ને ભાઈ. ક્યાં જવાય? તો અવાય નંદલાલ પારેખ જ્વેલર્સમાં. ચોક્કસ સોનાની વાત આવે ત્યારે હાથે જોઈએ ભરોસો. છેલ્લા લગભગ 1925 થી કાર્યરત એવી આ સંસ્થા કે જેને અબ્રામા ખાતેથી શરૂઆત કરી હતી, એવી સોની ચંપકલાલ એન્ડ સન્સનું આ બીજો શોરૂમ પણ છે અને વિશ્વાસનું પ્રતીક. કારણ કે ભરોસો હોય સોનીઓમાં, કારણ કે જ્યારે સોનામાં મિક્સઅપ થતું હોય ત્યારે કહેવાય કે આજે સોનું લઈએ ને પછી કાલે વેચવા જઈએ ત્યારે ખબર પડે કે એમાં ભેળસેળ છે, તો બીજા દિવસે દુકાનમાં ના જઈએ આપણે. પણ જ્યારે આટલા વર્ષોથી, એટલે કે 5 પેઢીથી જે લોકોએ લોકોનો વિશ્વાસ જીત્યો છે, એવી આ પેઢીમાં પણ આ વખતે જુઓ કેટલાક લોકો ખરીદી કરવા પણ આવ્યા છે. જો આ લોકો બધા ખરીદી કરવા માંડ્યા છે, તમે રહી જશો. શું ખરીદી કરી અને કેમ અહીંયા જ આવો છો ખરીદી કરવા માટે? ઘણા વર્ષથી નીરજભાઈને અમે ઓળખીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એનું 100% વસ્તુ મળે છે અમને અહીંયાથી. આ વખતે તો ચાંદીનો ભાવ ને સોનાનો ભાવ બહુ વધી ગયો. તો શું કર્યું? કેવી રીતે મેનેજ કર્યું? પૈસા કાથી કાઢ્યા? એટલે જ આ ચાંદીનું લઈએ છીએ હમણાં. સોનાનો વિચાર કર્યો, આ સેટ જોઈને ગમી ગયો. જુઓ, આ એટલા માટે મેં સવાલ પૂછ્યો. આ બધો સવાલ તમારા મનમાં એ હશે, પણ બજેટને કેવી રીતે મેનેજ કરવું એ મારી ભારતીય નારીઓ કરતા વિશેષ કોણ હોઈ શકે? કારણ કે ઘરે શાકભાજી લેવા માટે 100 રૂપિયા આપ્યા હોય, એમાંથી 10 રૂપિયા કાઢીને બચાવે એ મારી ભારતીય મહિલા. અને સોનાનો ભાવ ગમે તેટલો વધે પણ એમની બચત અને એમના ગજવામાંથી કાઢવાનું કામ તો એ લોકો જ જાણે. શું નવું લઈને આવ્યા છો આ વખતે? આ વખતે ઘણી નવી વેરાયટી છે. સોનાના ભાવ જેમ વધે છે તેમ નવી લાઇટ વેટની જ્વેલરી લાવીએ છીએ કે લોકોના બજેટમાં આવી જાય. એટલે ઘણી બધી અવનવી વેરાયટી જોવા મળશે. ચોક્કસ. જો ભાઈ, આ લોકો તો લઈ લીધું, તમે રહી ના જતા. એ લોકો તો જો સોનું લેવા આવ્યા હતા, ચાંદી પસંદ કરે ને પાછા સોનાના સેટ પર નજર રાખી છે. જો હારો સેટ એ લોકો લઈ જશે અને આ બધી એ પહેરીને તૈયાર છે. અને તમે ક્યારે પહેરશો? તહેવારમાં જુઓ, સાડીઓ, જે સાડી તમે 2,000 રૂપિયાની પહેરશો અને 20,000ની પહેરશો, તો એ સાડી એકવાર પહેરશો, એકવાર લુક લાગશે. પરંતુ સોનાનું જો રોકાણ કરશો ને એના દાગીના પહેરશો તો આખી જિંદગી તમે સમૃદ્ધ લાગશો. તો સારા દેખાવા કરતા સમૃદ્ધ દેખાવું બહુ મહત્વનું છે. તો ચોક્કસ સાડી પણ પહેરીશું, કપડાં પણ સારા કરી દીધું, પણ બજેટ એમાંથી બચાવીશું. કારણ કે સોનાનો ભાવ વધ્યો છે તો ક્યાંક તો બચત કરવી પડે ને. તો તમને તો આમ તો હોશિયાર છો, પણ તમને કહું કે એમાં બધામાં થોડું બજેટ બચાવવાનું અને સોનામાં બજેટ વધારવાનું. કારણ કે સોનાનું રોકાણ એ જ તમને લાગશે કામ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો. કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. જ્યારે વાત આવે
સોનામાં રોકાણની તો અનેક વિકલ્પો પણ હવે ઉપલબ્ધ છે. પહેલા તો એવું હતું કે સોનાના અમુક પ્રકારના દાગીના જ તમે લઈ શકતા હતા, પરંતુ હવે લાઇટ વેટ અને અવનવી ડિઝાઇનો સાથે આવ્યા છે. સાથે સાથે તમારા કપડાને અનુરૂપ થાય એવી અલગ અલગ ડિઝાઇનો પણ હવે સોનીઓ લઈ આવે છે. ત્યારે નવસારીમાં શિવમ જ્વેલર્સ પણ આ વખતે તહેવારો અને સોનાના વધેલા ભાવ માટે ગ્રાહકોને તકલીફ ન પડે, તહેવારોમાં ખરીદી પણ થાય અને ભાવ એમને નડે ના, એ માટે કંઈક નવું લઈને આવ્યા છે. શું છે આ વખતે ગ્રાહકો માટે આકર્ષણ? જય શ્રી કૃષ્ણ. આ વખતે જેમ બધાને ખ્યાલ જ છે કે સોના અને ચાંદીના ભાવ આસમાન ટચ કરી ગયા છે, એટલે ગ્રાહકો મન મૂકીને દાગીના પહેરી પણ શકે, બચત પણ કરી શકે અને વારસો આગળ આપણો જે છે તે આગળ લઈ જઈ શકે એ રીતના લાઇટ વેઇટના દાગીના પ્લસ ચાંદીમાં બહુ મોટી નવી નવી વેરાયટીઓ, કારણ કે એવું કહેવામાં આવે છે હવે કે સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ, એટલે લાઇટ વેઇટના પ્લસ ઇટાલિયન છે, રોઝ ગોલ્ડ છે, એ રીતની જે અત્યારની જે લેટેસ્ટ ડેલિકેટ જ્વેલરીઝ છે એ આ વખતે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે અને યંગસ્ટર્સ વચ્ચે ખૂબ પોપ્યુલર છે. જુઓ, લોકોને ગમે એવું વેચવું એ સોનીનું કામ હોય છે, અને ખાસ કરીને ગમે એવું વેચવા કરતા એ પાછું એનું ઘડાયેલું ચોક્કસ વળતર આપે એવું વેચવું એ પણ કામ હોય છે. ભલે તમને એવું લાગે કે લાઇટ વેટના દાગીના પૈસા ઓછા, તો ચોક્કસ એમાં બધું મિક્સઅપ કરીને ઓછું કરી નાખ્યું છે, પણ એમાં જેટલું સોનું વપરાયું હોય એટલાના જ પૈસા લેવામાં આવતા હોય છે. પણ ઘણીવાર એવું થાય છે કે આપણે કેમ ઘરે આપણે મીઠું નાખવાની જગ્યાએ હવે એક ચપટી કોઈ સારી કંપનીનું મીઠું નાખી દઈએ તો પહેલા આખો એક બાચકો મીઠું નાખવું પડતું હતું, પણ હવે એક ચપટી મીઠું નાખી દઈએ. એમ સોનાના દાગીના બનાવવામાં પણ સોનીઓ એ રીતે હવે કરકસર કરીને ઓછા સોનામાં સારા દાગીના બનાવવાની કોશિશ કરી છે. ત્યારે શિવમ જ્વેલર્સ પણ લઈને આવ્યું છે અવનવી વેરાયટીઓ કે જે તમારા પોકેટ ફ્રેન્ડલી હોય અને સાથે સાથે તમારી તિજોરીને બનાવે સમૃદ્ધ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. ધનતેરસ આવે કે દિવાળી, નવું વર્ષ આવે કે કોઈ તહેવાર આવે, સોનું ખરીદવા માટે તો વળી મુહૂર્ત શાનું, કારણ કે સોનું જ એક મુહૂર્ત હોય છે. સોનું ઘરમાં આવે એટલે સમૃદ્ધિનું લઈને આવે. ત્યારે સોનાની જ્યારે ખરીદીની વાત આવે ત્યારે નવસારીનું જાણીતું નામ એવું નક્ષત્ર પણ ચોક્કસ ગ્રાહકોને આવકારવા માટે સજ્જ બન્યું છે. આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક ગ્રાહકો તો અત્યારથી તૈયારી કરવા માંડ્યા, કારણ કે ચોક્કસ તે દિવસે ભીડ હોય અને શાંતિથી વેપારીઓ બધા ના થાય ધનતેરસના દિવસે, એટલે આજથી જ લોકો ખરીદી કરવા માંડ્યા. ત્યારે નક્ષત્ર શું નવું લઈને આવ્યું છે એ ચોક્કસ આપણે જાણવાની કોશિશ કરીશું. તમારા ફાધરના જનરેશને તો બધાએ જે આપ્યા તે નવું જનરેશન તમે છો, તમે શું લાવ્યા છે નવું? અત્યારે નવું માર્કેટમાં જે ચાલી રહ્યું છે હું તમને નવી 2-3 વેરાયટી બતાવવા માંગુ છું નક્ષત્ર જ્વેલર્સ પ્રમાણેથી. હવે એક આ છે, જે આ છે આપણું બેલ્ટ વાળા કડા. આ કેવું છે કે લાઇટ વેટ છે, બહુ વધારે પેલું ભરાવદાર દેખાતું નથી. આ તમે પહેરો તો કેવું એક ડેલી રૂટીન એક્સેસરી પણ થઈ જાય અને ગોલ્ડ ઓર્નામેન્ટ પણ પહેરે છે, એટલે કેવું છે કે આપણે બજેટ ફ્રેન્ડલી પણ છે અને આ એક નવી આઈટમ છે. એવી રીતે જ્યાં જેન્ટ્સમાં થઈ ગયું એવું આ લેડીઝમાં પણ છે. ટ્વિસ્ટેબલ કડાસ આવે છે જે આ ટ્વિસ્ટ કરીને પહેરી લેવાય. 18 કેરેટ આવશે અને પ્યોર ગોલ્ડ 18 કેરેટ, આખું BSI સર્ટિફિકેટ હોલમાર્ક સાથે. આ બધી છે નવી આઇટમ્સ અને બધી લાઇટ વેટમાં, જે અમારા યંગસ્ટર્સમાં અત્યારે વધારે ચાલી રહી છે. ચોક્કસ. તો યંગસ્ટર્સ આજે સોનામાં રોકાણ કરવાની વિચારતા હોય છે, કારણ કે હવે એ લોકો પણ સેવિંગ સ્કીમ વિચારતા હોય છે. એમના વડીલો કહેતા હોય છે કે સોનામાં રોકાણ કરવું તો શું કરવું, એના વિકલ્પો નક્ષત્ર લઈને આવ્યું છે. તો ચોક્કસ તમારા માટે, તમારા દીકરા દીકરીઓ માટે, હા સગા વહાલા માટે ગિફ્ટ આપવા માટે ચોક્કસ આપ અહીંયા આવીને કરી શકો છો ખરીદી. નક્ષત્ર લઈને આવ્યું છે અવનવી વેરાયટીઓ અને સાથે તમારા પોકેટ ફ્રેન્ડલી. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સોની બજારમાં સોનાનો ભાવ વધ્યો એટલે લોકોને ટેન્શન કે હવે કેમ કરીશું ખરીદી. સોનીઓ પણ ટેન્શનમાં આવી ગયા છે, કારણ કે એવું થયું કે આ ભાવને લઈને લોકો ગભરાયા અને
જ્યારે સારા નક્ષત્ર ગુરુ પુષ્પ નક્ષત્રમાં પણ લોકોને એમ થયું કે આટલું મોંઘું કેમ ખરીદીશું, તો એના વિકલ્પો તરીકે સોનીઓ પણ હવે અલગ અલગ લેવાય, કારણ કે ઓછી કિંમતમાં લાઇટ વેટ જ્વેલરી તમે ખરીદી શકો, એટલે પૈસા ઓછા આપવા પડે. અને ચોક્કસ કહેવાય તો મહાલક્ષ્મી જ્વેલર્સ કે જે વર્ષોથી લોકોનો વિશ્વાસ જીત્યો છે અને ખાસ કરીને લોકોને સોનાની અવનવી ડિઝાઇનો આપવામાં જે માહિર છે એવા તારકભાઈ પણ આ વખતે એક ચિંતામાં છે કે સોનાનો ભાવ વધ્યો, ચોક્કસ ગ્રાહકો નહીં આવશે, કેમ કરીશું. પણ ચોક્કસ ગ્રાહકો માટે અમે કહીએ કે તમે અત્યારે બીજે ક્યાંક ઓછું રોકાણ કરજો, કપડા લતા ઓછા લેજો, પણ સોનામાં રોકાણ કરજો, કારણ કે સોનું જ કામ લાગશે. બાકી કપડા તો 2 દિવસની ફેશન રહેશે. તો ચોક્કસ દિવાળીના તહેવારો અને આવતીકાલે ધનતેરસ છે, તો ચોક્કસ અમે કહીશું કે ખરીદી કરવા આવો. ને આવવા માટે મહાલક્ષ્મી જ્વેલર્સ પણ તમારા માટે સજ્જ બન્યું છે, અવનવી વેરાયટી લાવ્યો છે. તારકભાઈ, સોનાનો ભાવ વધ્યો, ટેન્શન અમામી છે, તમે પણ છો, શું લાવ્યા નવું ગ્રાહકોને આવતીકાલે ધનતેરસ ખરીદી કરવા આવે તો શું નવું આપવાના? નવી તો બધું જ છે, પણ જે ભાવ ઓછું હોય ને તો ઘરાકી ચાલે, તો ઘરાક આવે તો જ દુકાન ચાલવાનો, ભાવ વધીને કઈ ફાયદો છે જ નથી. જો ચોક્કસ નાના રોકાણો માટે પણ અવકાશો હોય છે. આપ ઓછા ગ્રામનું સોનું એટલે કે ચોક્કસ 22 કેરેટ 19 કેરેટ સોનું તમે રોકાણ કરી શકો અને એના થકી એ સોનાની કિંમતમાં પણ આપ ખરીદી કરી શકો. એટલે ગભરાવો નહીં કે સોનાનો ભાવ વધ્યો અને આજે વધ્યો તો કાલે પણ વધવાનો જ છે, કારણ કે સોનું હંમેશા સમૃદ્ધિનું પ્રતીક છે અને સોનુંનો ભાવ વધે એટલે ચોક્કસ તમારે તમારી ખરીદી કરવા માટે પણ એની શક્તિ વધે. તો આ જ રીતે નવસારીમાં મહાલક્ષ્મી મહાકાળી જ્વેલર્સ પણ અવનવી વેરાયટીઓ લઈને તમારા માટે આવ્યું છે આ તહેવારમાં. તો ધનતેરસ, ત્યારબાદ 9 વર્ષ અને ભાઈ બીજે પણ ભાઈ બહેનના પ્રતિક રૂપે સોનાની આઈટમો, ચાંદીની આઈટમો ગિફ્ટમાં આપી શકો છો. અને સાથે સાથે આ ભાવ વધારામાં તમારા બચતને વધુ સારી રીતે વધુ આવક મેળવી શકાય એવું એક માધ્યમ પણ સોનું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ચોક્કસ મોંઘવારી બધે જ વધી છે અને સોનાના ભાવ જે રીતે વધ્યા છે એ રીતે બધા જ મૂંઝવણ મુકાયા છે કે હવે શું કરવું. પણ એના વિકલ્પો સોનીઓ પણ લઈને આવ્યા છે, કારણ કે સોનીઓ ચિંતિત છે કે અમારો ગ્રાહક અથવા તો નવસારીનો કોઈ પણ વ્યક્તિ ચોક્કસ પૈસા ખોટી રીતે વેસ્ટ ના કરે અને સોનામાં રોકાણ કરે, કારણ કે સોનું છે. આજકાલ અનેક વિકલ્પો હોય છે એટલે લોકો વિચારે જૂનું ટીવી છે, હવે મોંઘું સોનું મોંઘું થયું તો ટીવી બદલી નાખીએ, ફ્રીજ બદલી નાખીએ. પણ એ વ્યવસ્થા તમારી માત્ર આજે તમે જે રૂપિયાની કિંમતની ખરીદશો, થોડા દિવસ પછી એ માત્ર પ્લાસ્ટિક જશે. એટલે કે 10,000નું ટીવી હશે, વેચવા જશે ત્યારે 1000 આવશે. પરંતુ આજે તમે સોનું ખરીદશો તો સોનું જે ખરીદવાની જે કિંમતે ખરીદશો એના કરતા જયારે વેચવા જશે ત્યારે એની કિંમત વધવાની છે. ત્યારે સોનીઓ પણ બન્યા છે સજ્જ. જો આ લોકો બધા તો ખરીદી કરવા માટે અત્યારથી, કારણ કે એમને ખબર છે કે સોનામાં રોકાણ કરવાથી થાય છે ફાયદો. અને ખાસ કરીને જુઓ આ ગૃહિણીઓ, કારણ કે આ ગરગી મુનિમજી હોય છે અને મુનિમજીઓ હિસાબ કરીને સોનામાં રોકવા માટે છે. ત્યારે શું નવું લઈને આવ્યા છે એ માટે સોની રણછોડજી જ્વેલર્સને ત્યાં પાસે આપણે આવ્યા છે. શું છે વિશેષ આ વખતે? આ વખતે અમારે ત્યાં અત્યારે આ નવરાત્રીમાં નવા શોરૂમનું ઓપનિંગ થયું છે, તો તમને લાઇટ વેટથી લઈ હેવી વેટ સુધીનું દરેક કલેક્શન જોવા મળશે. સેટમાં વાત કરીએ તો 8 ગ્રામથી લઈ 80 ગ્રામ સુધીના સેટ, અને બંગડીમાં 8 ગ્રામથી લઈ અને 100 ગ્રામ સુધીની બંગડી રેડી સ્ટોકમાં મળી જશે. ચેઇનમાં તમને 3 ગ્રામથી લઈ 50 ગ્રામ સુધીની ચેઇન, આવી અનેક વેરાયટી. એમાં દરેક પ્લેન ગોલ્ડ, રોઝ ગોલ્ડ, ઇટાલિયન દરેક જ્વેલરી આપને આપના બજેટ અનુસાર મળી રહેશે. અને નવસારી જિલ્લાનો સૌથી વ્યાજબી ભાવ અને વ્યાજબી મજૂરી તો ખરી જ અહીંયા. ચોક્કસ. મને બીજો એક સવાલ, તમે આ ગ્રામ કહો એ નહીં, મારી પાસે 10,000 રૂપિયા છે, 10,000માં સોનું ખરીદાય ખરું? કારણ કે આટલો બધો ભાવ તો 10,000માં સોનું આવે કે કેમ? 100% આવી જશે. અમારે ત્યાં કોઈ પણ જ્વેલરીની તમે લો તો 8,000 રૂપિયાથી તો તમને ઘણી બધી લાઇટ વેઇટની એક્સક્લુઝિવ બધી જ્વેલરી તમને સ્ટાર્ટ થઈ જાય છે. તો જુઓ, તમને એવું થશે કે આજે તો ટીવીની કિંમત 1 લાખ રૂપિયા છે, સોનાની કિંમત 1.25 લાખ રૂપિયા છે. ટીવી લેવું સારું, ઇલેક્ટ્રિક ફ્રીજ લેવું સારું કે ઓવન લેવું સારું, પણ અહીંયા 8,000 થી લઈને આપ 8 કરોડ સુધીનું સોનું ખરીદી શકો છો. અને ચોક્કસ મને ખબર છે તમે બધા ગજવામાંથી, પોકેટ મનીમાંથી જે બધું બચાવેલું છે ને, એ બચાવેલું બીજા બધા ખર્ચવા કરતા સોનામાં રોકજો, કારણ કે સોનું જ ઉગવાનું છે, સોનું જ કમાવી આપવાની છે અને સોનું જ તમારી બચતનું માધ્યમ બનવાનું છે. તો ચોક્કસ આ ધનતેરસે અને ધનતેરસ બાદના તહેવારોમાં કોઈને ગિફ્ટ આપવા માટે બીજા કોઈ ગિફ્ટ આર્ટિકલ કરતા સોનું ચાંદી ગિફ્ટમાં આપીએ તો એના જીવનમાં થાય ચાંદી અને તમને મળશે ચોક્કસ એના પ્યારનો ચાંદી. તો આ એક સાથે બેવડો સોદો છે, તો કરીએ સોનાની ખરીદી.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. સોનાની ખરીદી કરવાની વાત આવે ત્યારે આપણે અલગ અલગ જગ્યાએ જતા હોઈએ ત્યારે એક વિશ્વસનીય નામ પણ છે અને એ છે કેજી જ્વેલર્સ. આમ તો જનરલી સોનું ખરીદતા હોઈએ ત્યારે ગિફ્ટની આશા ઓછી હોય, કારણ કે સોનું જ એટલું મોંઘું હોય અને સોનું જ સ્વયં રીતે એક દુનિયાનું ચલન થઈ ગયું છે. તો આ સોનું ખરીદવા જઈએ અને એમાંય પાછી અવનવી વેરાયટીઓ જોઈએ તો આપ જોયા છો તે વિશાળ શ્રેણી છે. અહીંયા વિશાળ શ્રેણીમાં આપને જે પસંદ આવે એમાં નાની અથવા મોટી જ્વેલરી આપ લઈ શકો છો અલગ અલગ પ્રકારે. કારણ કે સોનાની કિંમત વધી છે તો ચોક્કસ તમને એમ થાય કે ક્યાં બચત કરવી અને આટલા બધા પૈસા ક્યાંથી લાવવા, પણ ઓછા બજેટમાં પણ આપ સારું સોનું ખરીદી શકો. અને એ માટે કેજી જ્વેલર્સ આમ તો ફેમસ છે, પરંતુ કેજી જ્વેલર્સ બીજી રીતે ફેમસ છે કારણ કે એ એના ગ્રાહકોનો એક ભેટ તરીકે આપતો છે. કારણ કે આખું વર્ષ જ્યારે ગ્રાહકો એમને સહયોગ આપતો હોય છે ત્યારે ચોક્કસ તહેવારોમાં એ ગ્રાહકોને પણ સહયોગ આપવાને એક સહયોગી આપણા ગ્રાહકોને પણ ચોક્કસ યાદ કરતા હોય છે. શું છે આ વખતે સ્કીમ? દર વખતે કંઈક નવું લઈને આવતા હોય છે, આ વખતે શું નવું લાવ્યા છો તમે? દર વખતે નવી સ્કીમ જ હોય છે. કસ્ટમરોમાં જેટલા બી જૂના અને જાણીતા ગ્રાહક છે અમારા કાયમના, એમના માટે આ વખતે અમે સરપ્રાઇઝ ગિફ્ટ કસ્ટમરના રાખેલી છે, જે કાલે ધનતેરસ 18 તારીખ છે ત્યારે એમને મળશે. જે ખરીદી નાની મોટી જે પણ ખરીદી કરશો એના પર એક કાર્ડ અમે ગ્રાહકને ગિફ્ટ તરીકે આપતા છે. એ કાર્ડ કાલે આપશો તો એમને ગિફ્ટ મળશે એના બદલામાં. ચોક્કસ. જુઓ ભાઈ, આમ તો સોનું ખરીદે ત્યારે બહુ ગિફ્ટ નહીં મળતી હોય. જનરલી ગિફ્ટોની આઈટમો સોનીને ત્યાં તો ના જ હોય, પણ આ તો કેજી જ્વેલર્સ છે. કારણ કે આટલા વર્ષોનો વિશ્વાસ અને અસંખ્ય ગ્રાહકોની સંતુષ્ટિને કારણે કેજી માને છે કે ગ્રાહકે અમને કંઈક આપ્યું છે તો ગ્રાહકને પણ કંઈક આપવું જોઈએ. તો આવતીકાલે ધનતેરસ છે ભાઈ, અને ધનતેરસના દિવસે ધન ખરીદવા નીકળો. બીજું કોઈ ધન ખરીદવા કરીને આજે કોઈ પણ વસ્તુ એવી ખરીદશો તમે કે જે વસ્તુ મોંઘી આવશે પણ જ્યારે વેચવા જશે ત્યારે તેની કિંમત ઘટી જશે. એ પછી કાર હોય, એ કપડાં હોય કે પછી એ ઇલેક્ટ્રોનિક આઇટમો હોય. મોબાઈલ પણ આજે મોંઘો લઈએ અને જ્યારે વેચવા જઈએ ત્યારે એનો ભાવ ના આવે, પણ સોનું જ એક એવું છે કે એ સદૈવ તમને ચોક્કસ ભાવ આપે છે. જેટલા રૂપિયાની તમે ખરીદી કરી હોય એના કરતા વધારે કમાણી આપે છે અને પાછો ગામમાં પહેરે વટ મારીએ તો મફતમાં. તો હવે આ ધનતેરસ અને એના પછીના તહેવારોમાં કરીશું ખરીદી, અને એ પણ સ્માર્ટ ખરીદી. કારણ કે તમે બધા સ્માર્ટફોન વાપરતા થયા છો તો સ્માર્ટફોનમાં આ વિડીયો જુઓ છો તો હવે ખરીદી પણ એવી સ્માર્ટ કરો કે જેને કારણે તમારા ગજવાનો ભાર વધે. ચોક્કસ આજે ગજવામાં 10,000 રૂપિયાનું ખરીદી કરી હોય ત્યારે વેચવા જાઓ ત્યારે 12,000 15,000 આવે. એવી સ્માર્ટ ખરીદી કરવા માટે હું ભલામણ કરીશ સોનાની ખરીદી કરો, ચાંદીની ખરીદી કરો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. જ્યારે તહેવારો આવે ત્યારે તહેવારોની ખરીદીમાં મોટા ભાગે કપડાં અથવા તો અન્ય દુકાનો તો સેલ લગાવતા હોય છે, પરંતુ આ વખતે સોની બજાર પણ જાણી ગયું છે કે આજે સોનાનો ભાવ વધારવાથી મારા ગ્રાહકોને ટેન્શન છે કે રોકાણ કેમ કરવું, આટલા બધા મોંઘું સોનું કેવી રીતે લેવું. પરંતુ વેપારીઓ પર વિચારે છે કે મારા ગ્રાહક જો સોના વગરનો રહેશે તો એની બચત ઘટશે, એટલે નવી નવી સ્કીમો લાવીને ચોક્કસ તમારા માટે અવનવી માહિતી લાવે છે. ત્યારે નવસારીમાં જાણીતું એવું પાયલ જ્વેલર્સ પર પણ અમે આવ્યા છીએ. શું છે પાયલ જ્વેલર્સમાં આ વખતે તમારા માટે આકર્ષણ, એને પૂછવાની કોશિશ કરીશું. શું નવું લાવ્યા છો અમારા ગ્રાહકો માટે? આ વખતે આપણે સોનાની ચેન ઉપર 8% મજૂરી લાવ્યા છે. તમે ત્યાં જોઈ શકો છો. કોઈ પણ સોનાની ચેન ઉપર 8% મજૂરી, અન્ય કોઈ ચાર્જ નહીં. જુઓ, સોનામાં એવું કહેવાય છે કે ઘાટ કરતા ગડામણ મોંઘું, પણ અહીંયા તો ગડામણ સસ્તું છે ભાઈ. 8% મજૂરી એટલે કઈ કહેવાય ના. અને સોનામાં રોકાણ એ ઉત્તમ રોકાણ છે. જો આ લોકો બધાએ તો રોકાણ કરવાની શરૂઆત કરી દીધી, તમે રહી ગયા છો. ચોક્કસ. પછી કાલે ધનતેરસ છે, ધનતેરસની પણ ખાસ વિશેષ સ્કીમ છે, અને ત્યારબાદ તહેવારો પછી તો આવવાના છે લગ્ન. ત્યારે લગ્નમાં ભેટ પણ આપવાની હોય અને લગ્નમાં આપણે સાજ પણ સજવાના હોય. તો આ તમામ માટે ચોક્કસ ખરીદીએ સોના. સોનું એ ઉત્તમ રોકાણ છે અને સોનું ક્યારેય નથી લાગતો સોનાને કાટ. તો સોનું ક્યારેય નથી ભેળસેળ કરી શકાતું કે સોનું ક્યારેય નથી કોઈ પ્રકારે
એને ચૂપડી કરવાતું. તો સોનું એ એવું માધ્યમ છે. માની લો કે તમે અમેરિકા જાઓ તો ત્યાં ડોલર જોઈશે, માની લો કે ઓસ્ટ્રેલિયા અથવા તો કેનેડા જાઓ તો કેનેડિયન ડોલર જોઈશે, દુબઈ જાઓ તો ત્યાંનું ચલણ જોઈશે, ભારતમાં આવો તો રૂપિયો જોઈશે. પણ સોનું એક એવું ચલણ છે કે જે આખા વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ તમે વેચવા જાઓ એટલે તમને મળી જાય છે પૈસા, જે તે દેશની કન્ટ્રી. તો પછી આ ધનતેરસ અને તહેવારોમાં રોકાણ કરવા માટે સોનું એ ઉત્તમ બાબત છે અને ચોક્કસ આપણે કરીએ રોકાણ. સાથે સાથે જુઓ આ બધી આજે મેં દુકાનો બનાવી છે, અવનવી ડિઝાઇનો જોઈને મન લલચાઈ ગયું હોય તો રાહ ના જોતા, કારણ કે પાછો કાલે ભાવ વધી ગયો તો પાછા તમારા ગજવામાંથી વધારે લૂંટાવવું પડશે. એટલે આજે જ પહોંચી જજો અને પ્લાનિંગ કરી દેજો. હા બહેનો, પેલી બચત કરી છે ને 2-2 રૂપિયા 5-5 રૂપિયા શાકભાજીમાં વધારાના કરીને જે નીચે મૂક્યા છે ને, પછી પાછી નોટબંધી આવે કેવા નીકળે. એના કરતા સોનામાં રોક્યું હોય તો બે ફાયદા, એક તો પહેરીને નીકળ્યો એટલે બેનપણીઓ સામે વટ પડે અને પાછો સાથે સાથે બચતની બચત. તો સોનામાં કરીએ રોકાણ. આ ધનતેરસ અને તહેવારે તમામ વેપારીઓ તમને પાઠવે છે નવતર વર્ષની શુભકામના, દિવાળીની શુભકામના. તો ફરી પાછા આવા જ બજાર લઈને આવીશું અવનવી આઈટમ.